હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વિડીયો। તો ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? તો બધાને જય શ્રી રામ। દોસ્તો અત્યારે વાગે ફીટ 4 વાગ્યા છે અને હું અહીંયા લખવા બેઠો હું પ્રમેય 6.1 નો મેથ્સનો છે। જેવો કંઈ કેટલો છે આ આખા પેજનો પ્રમેય ના અહીંયા હાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા। આ પ્રમેય એમને આપ્યું હોય લેસનમાં 3 વાર આમાં લખવાનો રફ બુકમાં અને 1 વાર CWમાં લખવાનો છે। તો હું પેલા લખી લઉં પછી તમને મળો। અને ગાઈસ જો મેં હેર કટ કરાવ્યા છે, જો સાઈડમાંથી અને આગળથી ને થોડોક જો તમે તો કાંઈ સારો લાગે તો તમે કપાવજો, દુકાન જઈને કહેજો સ્લોપ કાપી દો, 0 નંબરનું મશીન એટલે તમને કાપી દે। તો ગાઈસ એકવાર લખાઈ ગયું છે, 2 પેજનું છે પણ એકવાર લખતા 20 મિનિટ અને 44 સેકન્ડ થાય છે। તો 4 વાર લખવાનું હતું, 20 80 મિનિટ કુલ લખતા થાય, એમાં 20 મિનિટનું લખાઈ ગયું 60 તાર આવી ગયો પાણી પીધું ને તો એ 60 મિનિટનું હજી લખવાનું બાકી છે। તો પછી હિન્દીનું લેસન છે, પછી પૂરું થઈ જાય, પછી આપણે જવાના છીએ રખડવા। તો ચાલો કન્ટિન્યુ। તો ગાઈસ પાણી આવે છે પણ હાવ ધીમું ધીમું આવે, આમ આપણો ફોન આપવાનું નહીં તો શું કરવાનું નવો તો હું આમે એક ચંપલું અંદર હતું, એ ક્યાં નાખી દીધું, બધા બહાર નાખી દીધી। અને આમાં અંદર હતું ઉપર જાય કોઈ હે કે નહીં જુઓ, દેવજી લગભગ હશે હોય તો, આ બાકી ભાઈ આપણે એના અગાશેથી ટપીને જાય। તો ભાઈ જીતો લખે છે તો આપણે હવે લખવા બેસી જાય। આ જુઓ એક્ટિવા, આની પહેલાંની જ એક્ટિવા હતી, એક્ટિવા નથી, એક્ટિવા બીજી છે। આના હોર્ન, આની પાછળની લબક 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 આમ થાય ને લાઇટ, અત્યારે જો જ્યાં લીધી હતી ને નવી, આ બધું આખું મીટરનો કાંટો આખો મેં હું નવો નાખ્યો હતો। અહીંયા આખું 000 હતું પણ અત્યારે બધું લાઇટ બંધ કર્યું તમને દેખાય। તો અત્યારે જુઓ 1900 એટલે સોરી 1900 નહીં, 196 કિલોમીટર હાલેલી છે ગાડી, 196 કિલોમીટર લગભગ 15 દિવસમાં 196 કિલોમીટર હાલેલી છે। તો ભાઈ જીતો લખે છે તો આપણે હવે લખવા બેસી જાય। આ જુઓ એક્ટિવા, આની પહેલાંની જ એક્ટિવા હતી, એક્ટિવા નથી, એક્ટિવા બીજી છે। આના હોર્ન, આની પાછળની લબક 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 આમ થાય ને લાઇટ, અત્યારે જો જ્યાં લીધી હતી ને નવી, આ બધું આખું મીટરનો કાંટો આખો મેં હું નવો નાખ્યો હતો। અહીંયા આખું 000 હતું પણ અત્યારે બધું લાઇટ બંધ કર્યું તમને દેખાય। તો અત્યારે જુઓ 1900 એટલે સોરી 1900 નહીં, 196 કિલોમીટર હાલેલી છે ગાડી, 196 કિલોમીટર લગભગ 15 દિવસમાં 196 કિલોમીટર હાલેલી છે। ગાઈસ હું નાસ્તો કરવા બેસી ગયો હું અને નાસ્તામાં છે વઘારેલી રોટલી અને ચા। હું નાસ્તો કરી લઉં પછી તમને મળું। તો ગાઈસ 6:10 થઈ ગઈ છે, હજી લેસન પૂરું થયું નથી અને આને બધું લેસન થઈ ગયું છે અને આવતો રહ્યો છે। અને આને જુઓ આવતા આવે તો ગદનો ચોપડો મારો ખેંચો ને જુઓ ચોપડાના 2 પુઠ્ઠા તોડી નાખ્યા નથી, મેં જ તોડી નાખ્યા હતા। સ્કૂલેથી મારા ભાઈ બંધે છે ને ચોપડો આખો તોડી નાખ્યો હતો, એટલે આ ભાગ છે ને થોડોક આમ આડો થઈ ગયો તો પછી આખો ખેંચીને તોડી જ નાખ્યો। હજી લેસન થયું નથી, હજી હિન્દીના 28 પ્રશ્ન લખવાના, એક વાક્યના હે, બહુ વાર નહીં લાગે, જજા વધીને કલાક થાય। પછી આપણે જાઉં રખડવા, ગામ બાજુ જવું હોય હાલી તો મોડું નહીં દીધું શું કામ શું છે નહીં અમે તો અમે શનિવાર હિન્દીનું પેપર છે। મારા ભાઈબંધ કેવું લોકો જોતા હોય ને તો તમે કોઈ છે ને આડા હવરી કાંઈ બધાને એને બકણીયા ન કરતા, કોઈને કહેતા નહીં સાહેબોને કે રખડવા જાય છે। આ તો મેં બ્લોગમાં કહી દીધું, બાકી તમને ન કહે કહી દીધું। બાકી મારા ભાઈબંધ જેટલા બ્લોગ જોતા હોય ને તમે સમજી જાજો। જો કે કોઈ કહેતું તો નથી
તો હાલો લખી નાખું પછી તમને મળું. તો ગાઈસ હવે અત્યારે આપણે રમવાના છે ઉપર કબડ્ડી. તો ચાલો લેટ્સ ગો. ક્યાં હે ક્યાં પાણી? પેલા હું એન પાસે હું માંગુ અત્યારે જજી આ રુદ્ર. ઓલો એન પાસે 50 માંગ. તો ગાઈસ અત્યારે આપણે ઉપર કબડ્ડી રમવાની છે. હું ધ્રુવ, દેવજી ને રુદ્ર. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ અમે અત્યારે ઉપર આવી ગયા છીએ. તો રુદ્ર એની બુક લેવા ગયો છે. તો મેં રમવાના કબડ્ડી. અગાશી રમશી કા પછી આની બાજુની અગાશી રમવાના હી. હવે પેલા નીચે જોઈ લેજો કોઈ હે નહીં ને લા. અમે એકચ્યુઅલી બીજાને અગાશી જ રમીએ. અમારે અગાશી કોઈ દી ન રમ. પેલા નીચે જોઈ લ્યો. હા સડી ગયો. પેલા જો કન્ટિન્યુ. અહીંયા હે કોઈ? અહીંયા જોવો ને. અહીંયા કોઈ નથી ને. તો આ જ અગાશી રમવાનું છે. અને આ અગાશી લીંડા. તો ગાઈસ આમાં જો કંઈક ઝાડ ઉગ્યું છે. આમાં કંઈક છે પણ આમાં એલાને શું કહેવાય? અલગ જ નાના કંઈક આમ હલે હે. તો ગાઈસ આમાં કંઈક આમ જીવ જંતુ છે. લીમડા હે. એટલે આમાં હાથ ન નખાય. બેક્ટેરિયા કહેવાય. બાકી ખોટી હા બેક્ટેરિયા કહેવાય. બેક્ટેરિયા ટેકનોલોજીની ગદના. એ આ ગામડામાં એલા બેક્ટેરિયા એટલે હું ગાઈસ કબડ્ડી રમવામાં કશું જ વાંધો નથી. વાંધો એક જ છે કે આ પેન્ટ આખું મેગદનું હે ને આમ પોડું પહેર્યું છે. બતાડ ચડો પહેરતો હોય ચડ્ડાની ક્યાં ચડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ છે. તો જો ગાઈસ પેન્ટ જો ગાઈસ આખું પોડું છે. જો અહીંથી આખું ફિટિંગ છે. અને ગાઈસ જો અહીંથી ગદનું હે ને નીચે ગદનું ફાટી ગયું ને ઉપર રાખા કેમેરો કાકા એલા તું. તો ગાઈસ આ કાપવું નથી આ બધું આખું જ જાહે. આમાં કઈ કપા માર વિડીયો કઈ કપાય જ નહીં. તો ગાઈસ પેન્ટ આખું પોડું જો ફાટી ગયું ને તો આબરૂ હોઈ જવાની છે. કેમ કે અગાશી હે ને આ બધા બે બેઠા છે અહીંયા બધાય બે. આ રુદ્ર આવી ગયો આ બુક લઈને. અહીંયા આવતા કઈ બુક લઈ લેવાની ભાઈ. હા અક્ષર હારા કરવાની. ખોય બુક ખોય બતાડ અમારા જનતાને. આ જો અમારા ગુંદાશ્રમમાં માણા એરિયા છે છોકરાઓ કે જેને અક્ષર પ્રત્યે એટલો લાગણી છે. 11મું ભણે છે. 10મામાં પાસ. કેટલા ટકા આવ્યા 10માં? 77.42 કે કેટલા 43 પીઆર. અને આને તારે 82.31 પીઆર. જોજી અમારે ભેગા આવા ભણેશ્રી માણસરી. હું ભણેશ્રી જ છું. મને ટકા તો આવી જ જાય. આપણે 70-80 બાજુ તો આવી જ જવાના છે. ટકા તો ફાઇનલ જ છે. પણ એટલા ટકા ન હોય તો આપણે બ્લોગ બનાવવાનું બંધ કરી દે. એ ફાઇનલ જ છે પાછું. રુદ્રનું જેવું આવું મકાન છે. એને આ ડબલ મળ્યું બનાવેલું છે. એમાં રેડીમેડ કોઈને ન મળે. કેમ કે અમારે જો આમાં આખામાં ક્યાંય રેડીમેડ છે જ નહીં. આને બનાવ્યું છે. આને પાસે થોડું માલ વધી ગયો છે ને એટલે બનાવી લીધું છે. અમારા પાસે માલ એટલો બધો વધ્યો નથી એટલે વિડીયો બનાવી. બાકી માલ થોડા કાંઈ વિડીયો તું રહેવા દે. તું કાંઈ હરી ઘરમાં બાકી નાખીએ. હાલો રમવાનું છે કઈ આગળ છે. તો ચાલો કન્ટિન્યુ. તો આગળ અત્યારે મારી વારી આવી ગઈ છે. હું આ રુદ્ર અને મારી ટીમ પડી છે. અને આ સામે છે આ ધ્રુવ અને દેવજી. તો હું એને પહેલાં પકડવા જાય. પકડાવ એટલે આમ જેમ રમતો હોય એમ હું પહેલાં હું જાય પછી આવશે. તો હું જીતવાનો જ છું મને ખબર જ છે. તો આ વખતે વિડીયો શૂટિંગ કરશે રુદ્ર. બાકી દર વખતે સાયરીન બાયરી હું વિડીયો બનાવું તો જો ઓલો શૂટ કરતો હોય છે. હા જો એને થોડુંક કીધું થોડીક એને હે ને હવા આવી ગઈ છે હમણાં બહુ. તો અત્યારે આ શૂટિંગ કરશે. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે હું જાઉં છું અને પકડવા. તો હાલો આપણે જાય છે કબડ્ડી. આપણે આમાં બહુ બોલી આપણી ઉપર નથી. જેને બોલવું એને બોલવાનું બાકી નહીં બોલવાનું. તો ગાઈસ મમરા ભરાઈ ગયા હે. તો ચાલો કન્ટિન્યુ. અત્યારે આવ્યો હે ધ્રુવ. તો ચાલો કન્ટિન્યુ. જા આવે અમર ગાને હું રમતા આવડે. રુદ્ર પકડી લેજો. પકડ રુદ્ર. ના અરે રુદ્ર રુદ્ર થોડો કાજ અંદર આવા દે. અંદર આવા દે હજી. આ એમને ઊભો હે. હલી થોડોક અંદર આવા દે. ના હો ભાઈ એવું કઈ નહીં આપણે. હા તો હાલો. હા હા રુદ્રનું કડું છે. હા પકડી લીધો. હાલો 1 2 3 હાલો પતી ગયું. આ રુદ્ર જાય છે. પગે લાગવું પડે. તો ચાલો ગાઈસ જોઈએ.
જરે કામ કર્યું તો હતો રહ્યો આખો પકડવા ગયો. થાય કહીએ કે એવું થાય હા, એ. કેમ તો હોય તો પણ તો આવતો કેમ થયું એ આ નાખો, હે? પગ નાખો. આ ગીતમાં એટલે આ ગેમમાં આ પેલા રાઉન્ડમાં અમે જીતી ગયા હી આ બે હારી ગયા હે તો ટોટલ 3 રાઉન્ડ થાય પછી પાછી ટીમ બદલશે તો ચાલો હાલે, કન્ટિન્યુ હવે જાઓ ને. તો હું અહીંયા હો મારે પકડવાનો હે દેવજી તો ચાલો કન્ટિન્યુ એ ચલો કાગળ આવ કરે ધ્રુવ આયા આવ કરે અમારામાં જડી દીધું. દેવજીએ રુદ્રને ખાલી માથા મડીને વયા ગયો હે રુદ્રને કઈ ખબર ન પડી તો હવે હું હોય તો હું તમારે જ હવે જવું જોઈએ કેમ કે હું તો પકડી નહીં શકું કેમ કે હું અને હું એકલો પકડવા એટલે આમાં એકલું પકડવા જવાનું હોય અને ધ્રુવ અને દેવજી છે પણ આ ગદને પકડી લે હે ને એટલે વાંધો આવે છે તો ચાલો કન્ટિન્યુ તો ગાઈસ હું જાઉં હું અત્યારે પકડવા ઈ આમ આને કબડ્ડી માથા પડાડી નાખે. જલ્દી આવજો. તો ગાઈસ પતી ગયું છે આ વખતે હું હારી ગયો હું કેમ કે આ દેવજી છે ને એટલે ધ્રુવ રેડી હો. એ વાત ચાલ તું ઘરે જા નહીં જોજે વાત. થોડો અંદર આવતો દેવજી તું આમ જા એલા ધ્રુવ લઈ લે ને ઓલી બાજુથી ઓલો આવે ને તો દોડીને અડીને એલા અડીને ભાગી જવાનું હોય લે હમે દોડીને ભાગીને અડીને જા એલા યાર બીકણ હે આવું હે ગાઈસ આ વખતે રુદ્ર જાય છે ધ્રુવ તો આઉટ થઈ ગયો મેન રુદ્રએ પકડી લીધો છે તો હવે આ દેવજી વૈદો છે એક ચાલે જ જાય એક બે ત્રણ અરે પતી ગયું હે ગાઈસ એકવાર અમે જીતા હી અને એકવાર ઈ જીતા હે તો જોયો હવે હું થાય તો ગાઈસ આ વખતે હું ને દેવજી થયા હી ટીમમાં અને આ બે થયા હે તો આ વખતે હું દેવજી એટલે દેવજીનું તો તમે પરફોર્મન્સ જોયું કે કેવું રમે છે તો આ વખતે વિડીયો ઉતારશે રુદ્ર હાલે પકડ ફોન ચાલે ધ્રુવ હાલ દેવજી થોડો આમથી રે એ તું અને તું એને પણ એમ ના એમ જ હોય એલા એટલે પણ થોડો કન અંદર આ દે તું એટલે તું આમ જા અરે ના દે અંદર ડાયરેક્ટ આઉટ એડી ચડે પકડવાનો છે પકડવો હોય ડાયરેક્ટ તું અલા આમ આય ઓલો આવો સર નાખશે એમ થોડો કરે હા ચકલા કોઈની બાજુ નો બને યાર પકડી ગયા હાલો આ મોઢા ઈ હાલા લાગ્યું તને ઈ તો હાથ લઈ વાળો હાલો તો ગાઈસ આ વખતે તમે જોયું કે પાછા અમે જીતી ગયા હી તો ચાલો તો ગાઈસ આ વખતે દેવજી જાય છે રુદ્રને અડવા તો હાલ આ વખતે જોયા કોણ જીતે છે ઓલી વખતે એમ જ થયું હતું જો તમને ખબર છે તો રુદ્ર આ વખતે તને પાછું આ મડીને વયો ગયો તો તને કેવું લાગે છે કેવું લાગે તું કે કેવું લાગે કેવું ઈ નથી લાગતું ઓલી વખતે માથા મડીને ડાયરેક્ટ ગયો તો ને આ વખતે માથા મડીને જ ગયો તો આ વખતે પાછા જીતી ગયા છે ઓલી વખતે અમે પકડી લીધો ને આ વખતે દેવજી પાછો ને અડી આવ્યો તો આ ગેમ અમે જ વિન કરી છે ફાઇનલી છેલ્લી ગેમમાં હું ને ધ્રુવ જીતી ગયા છે એકચ્યુઅલીમાં હારી ગયા ઓય ધ્રુવ કોણ જીતું યો અમે જીતી ગયા બોટીના છેલ્લે હે ને આને
અમે શું રાખ્યું કલાક સુધી રહી ગયો. આ પણ જીતા તો ખરા જો ભાઈ જીતા તો ખરા કે લેસન કરવું હોય તો આજે આમ દોડું કોઈ હાથે નો જાય. લેસન પણ ગાઈસ જીતવાની વાત છે. કલાક રહ્યા હોય ઈ જગ્યા પર અમે કલાક રહી ગયા હતા. અમે એવું રાખ્યું હતું કે 2 જણા હેરે જવાનું, 2 જણા આ બાજુ હશે, આ 2 જણા હતા તો અમાર બેન હેરે જવાનું. ઈ બેને અમાર બેન અડવાનું અને ઈ બે અમને પકડશે તો એ બે અમને પકડી દીધા. કલાક અમે રહ્યા પછી મેં એટલું બળ લગાડ્યું એટલે એકી તાકાત લગાડી એટલે પેલા શાંતિથી બેઠો હતો. મારી વાત સાંભળો તો હું પેલા શાંતિથી બેઠો હતો. પછી આ રુદ્ર મને એને એકદમ ફિટ પકડીને રાખ્યો હતો. હું ક્યારનો બેઠો ને તો એને થોડોક મને ઢીલો મેક્યો. હું હેને એટલે હું અહીં બેઠો હતો, અહીંયા રુદ્ર અહીં બેઠો હતો. પછી આ ધૂણાએ પકડીને રાખ્યો હતો અને દેવજી એની પાછળ બેઠો હતો. તેવું મેં બળ લગાડ્યું ને એના 2 માતાજી પગ મેકીને ડાયરેક્ટ ઠેકડો મારીને પછી આપણો લો ઈટનો હે ને કટકો અહીંયા મારો પગ આખો ભટકાણો, મારો પગ અહીંયા ભટકાણો, હું પડ્યો. પણ એટલે એટલામાં તો રોકે ન પડાય તો પણ થોડીક નાટક પડવાનું અને હું છેલ્લા ફાઇનલી કલાકમાં ગેમ તો અમે છેલ્લી ગેમ તો અમે જીતા હી. આ બે હારી ગયા હે તો આજની ગેમ અમે જીતી ગયા હી. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ હવે 7:30 વાગી ગયા હે અને હવે અને દેવજી મારી ગાછી લખવાને અમારે તમને ખબર અમારે થોડુંક હોમવર્ક બાકી હતું, થોડુંક જ બાકી છે. કેટલા પ્રશ્ન 10-15 પ્રશ્ન બાકી છે અને આને કોમ્પ્યુટરનું લેસન બાકી છે. આને તો જો કે કાંઈ આવે જ નહીં લેસન કરવાનું કેમ કે સરકારી માણા છે. હું પેલા સરકારીમાં જ ભણતો, 8 લગી સરકારીમાં ભણ્યો હું. આને કાંઈ લેસન ન હોય તારે આવે લેસન. હું ક્યાં કાલ ગયો જ નહોતો તો આવે. સરકારી મિડલ ક્લાસ સ્કૂલ નથી. સરકારીમાં જેવી સુવિધા હોય ને એવી પ્રાઇવેટમાં સુવિધા ન હોય. પ્રાઇવેટમાં જેવી સુવિધા હોય એવી સરકારીમાં સુવિધા ન હોય. એટલે 2 સ્કૂલ એના બરાબર, એના કમ્પેરિઝનમાં 2 સ્કૂલ રેડી જ છે. અને આ રુદ્ર એનું આ કડું ભૂલી ગયો છે તો આપણે એને આપી આવી કડું. પહેલાં તો એને ધીમે ધીમે યાદ કરાવતો આપણું કડું ક્યાં. આપણે ત્યાંથી બૂટમાં લીધું છે કડું તો હવે જોઈએ એની પાસે એને યાદ આવે. સીધ જાવ તમારે લેસન કરવું નથી. કેની અગાસી મોય તને કેની અગાસી આય પણ મારી અગાસી લખું ને હાલ એ મારો જો ભાઈ તમે મારો કન્ટેન્ટ ન બગાડો ભાઈ. ઓય જાવ દે ને લઈને નક હું જાવ મારી હાલો આ ધ્રુવ ઓલો આવે હે દેવ તું કાઈ ડાયલોગ લેસન તારું પણ તારા બાકી છે નું હે પ્રેક્ટિસ કરવાની છે. શેની એ લખવાની ગાર્ડન પરમને પ્રેક્ટિસ અમુક ને આવે શેની પ્રેક્ટિસ પણ લખવાની હે લે શેની આવે તો હું મારું લેસન લઈ આવું. મારે હિન્દીનું HW બાકી છે એકચ્યુઅલીમાં. મારે હિન્દીમાં 15 પ્રશ્ન બાકી છે અને ઉભા રહ્યો તમને દેખાતું થોડુંક અંધારું થતું છે. મારે હિન્દીમાં 15 પ્રશ્ન બાકી છે અને જેમ કે મેં તમને કીધું 7:30 વાગી ગયા છે તો અત્યારે આપણું બધું આ લબાચોરેન ઉપર જાય છે લખવા. બહુ જાજુ નહીં હોય, મારે અડધી કલાકમાં તો લખાય જ જાહે. હે આમાં હે હું હે આમાં ગરમ દૂધ હે અને આમાં ચા હે. તો રાતે મારું ફેવરેટ શાક ને બન્યું હોય ને તો ચા પીવું મસ્ત ફર્સ્ટ ક્લાસ. તો પાણી તો પી લઈ. તો ગાઈસ અત્યારે 9 વાગી ગયા હે. 9માં 2-3 મિનિટની વાર હે. અમે જમવા બેસી ગયા હી. મેં તમને કીધું તું જો શાક ભાવ્યું નહીં હોય તો આપણે ચાન ભાખરી ખાવાના હે. શાક બનાવ્યું પપ્પા હાટું તુરિયાનું શાક બનાવ્યું છે. મારા હાટું, મમ્મી હાટું, મિયા હાટું, મારા બેન હાટું અલગ, મારા પપ્પા હાટું અલગ. મારા પપ્પા ચા પીવે નહીં એટલે આપણે ચા પાપડ અને ભાખરી. હિયાને ચા પાપડ ભાખરી તારું શું કહીએ તને બધાને કીધું જ ખરા. મમ્મી હું ને હિયા હુતી, હા મારી બેન હુતી તો હું ખાઈ લઉં પછી તમને મળું. તો ગાઈસ મેં જમી લીધું ને અત્યારે વાગે છે 9:10. તો ગાઈસ આજના બ્લોગમાં તમે જોયું કે અમે હું દેવજી, ધ્રુવ ને રુદ્ર કબડ્ડી ઉપર રમ્યા. તો ગાઈસ કેમેરો ચાલુ નહોતો, મતલબ વિડીયો ચાલુ નહોતો. એના પછી અમે કેટલી ઘણી કલાક 1.5 કલાક રમ્યા. મેં તમને થોડુંક જ બતાડ્યું હશે પણ જે બતાડ્યું જેટલું
ગેમ અમે રમ્યા એટલી તમને બતાડી ને પછી અમે રમ્યા. મને થોડોક આ પગ થોડોક ને મેળાઈ ગયો છે અને રુદ્રને લાગ્યું છે. આ રુદ્રે કહેવાને કોઈ ના પાડી હતી. રુદ્રને થોડું હાથમાં સોલાઈ ગયું છે. પાડોલી ભીત હતી ને એટલે એમાં રુદ્ર ભટકાણો છે અને એને લાગ્યું. એના ઘરમાં એને કોઈને કીધું નથી. હાથમાં લાગ્યું છે થોડુંક ઉપર. તો બસ આજના બ્લોગમાં આટલું. હું આ બ્લોગને એન્ડ કરું. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો જઈ શકે અમને કમેન્ટ કરો, પછી સબસ્ક્રાઈબ કરો. મળી એક નવા બ્લોગમાં. થેન્ક યુ મારો બ્લોગ જોવા હતો. તો બાય.